એવા કલરો કે જે કલરોથી સ્કિનને તકલીફ ન થાય, સ્કિન પર કોઈ પ્રકારનું ઇન્ફેક્શન ન લાગે, તેવા કલરોનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. હોળી અને ધૂળેટીનું પર્વ આવતીકાલે હોળી છે. એક દિવસ પછી 4મી તારીખે ધૂળેટીનું પર્વ છે. ધૂળેટીના પર્વ નિમિત્તે કલરનો આ તહેવાર ખૂબ સારી રીતે ઉજવાય, કોઈ પણ પ્રકારના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય, એટલે કે ચામડીને કોઈ પણ પ્રકારના કલરથી તકલીફ ન પહોંચે, હાનિ ન થાય, ઇન્ફેક્શન ન પહોંચે, તે માટે ઓર્ગેનિક કલરોનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. લોકો એવા કલરો ખરીદી રહ્યા છે કે જેના પર ઓર્ગેનિક, કે જેના પર એ બાબતે લખાણ હોય કે જે આપણી ચામડીને, આપણી સ્કિનને કોઈ પ્રકાર તકલીફ ન થાય, તેવા કલરોનું વેચાણ ધૂમ જોવા મળી રહ્યું છે. શહેરમાં ધૂળેટીનું પર્વ આવી રહ્યો હોય, ગણતરીના દિવસો, ગણતરીના કલાક બાકી હોય, 4મી તારીખે જ્યારે તહેવાર ઉજવવાનો હોય ત્યારે ચહલપહલ રીતે બજારોમાં અત્યારથી જ ધૂમ ખરીદી જોવા મળી રહી છે. ચામડી અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવા માટે આ વખતે ઓર્ગેનિક અને હર્બલ કલર પ્રત્યે લોકોને ભારે ઝુકાવ પણ જોવા મળી રહ્યો છે. કેમિકલ યુક્ત રંગોથી તથા નુકસાન બચવા માટે વડોદરાના લોકો પર હવે કુદરતી સ્ત્રોતમાંથી બનાવેલા ગુલાલ અને રંગો પસંદ કરી રહ્યા છે. બજારમાં ફૂલો, પાન અને ફળોના અર્કમાંથી બનાવેલા રંગોનું ઝૂમ વેચાણ પર થઈ રહ્યું છે. વેપારીઓને જણાવવા મુજબ છેલ્લા 2-3 વર્ષથી લોકો ઇકો ફ્રેન્ડલી હોળી તરફ વળ્યા છે. મોટાભાગના ગ્રાહકો પેકેટ પર નોન ટોક્સિક અથવા ઓર્ગેનિક લખેલું હોય તેવા જ રંગોની તપાસ કરી રહ્યા છે. બજારમાં 40થી લઈને 150 પ્રતિ કિલો સુધીના વિવિધ ગુણવત્તાવાળા રંગો ઉપલબ્ધ છે. અમારે ત્યાં અલગ અલગ પ્રકારના કલર આવ્યા છે. વેચાણમાં તો અમારે ત્યાં અમને નવો કલર ઓર્ગેનિક કલર આવી રહ્યો છે. એ ઓર્ગેનિક કલર ખૂબ સારો છે. આપણા એટલે મોઢામાં જશે તો પણ કંઈ નુકસાન નહીં થાય, એલર્જી, ઇન્ફેક્શન જેવું કશું નહીં થાય આપણા મોઢામાં. અને કલરની વાત કરીએ તો કલર તો અલગ અલગ પ્રકારના આપણા દર ફેરી આવે છે. પ્યોર છે, પછી હર્બલ છે, પછી રેશમી કલર. રેશમીને આપણે હર્બલ તરીકે પણ જાણીએ છીએ. ગુલાલ છે. લોકોની કયા કલરમાં વધારે રુચિ હોય છે? લોકોની તો બધા પેલા પ્યોર છે, ઓર્ગેનિક છે, એ બધા કલરમાં વધારે રુચિ હોય છે. કેમ કે કોઈને ઇન્ફેક્શન કે કશું થાય ના એની બીક હોય છે, એ લોકોની એની વધારે માંગણી હોય છે કે પ્યોર અને ઓર્ગેનિક કલર યુઝ કરીએ. આવતીકાલે હોળી છે તો બહુ સારી એટલે મીન્સ કે એ છે ઘરાકી છે અમારા ત્યાં, અને ઘણા બધા કસ્ટમરો આવે છે, અને ઘરાકી પણ ગયા સાલ કરતાં ખૂબ સારી છે. એટલે રંગ તરીકે અમારે ત્યાં ઓલવેઝ બધી સિઝનો ત્યાં થાય છે. ગુલાલ છે, રંગોળી છે, બધી જ સિઝન થાય છે. એટલે આ ગલીને આવી રીતે જાણીએ છીએ અમે લોકો. મારું નામ જાદવ વૈશાલી જયેશભાઈ છે. કાંઈ હરણીના સભ્યો છે, અને આ વખતે હોળીના તહેવારનો ઘણો ઉત્સાહ છે. અમે હોળીના માટે ઘણો કાર્યક્રમ અમે ડિસાઈડ કરેલો છે, જેમાં બ્રેકફાસ્ટ, લંચ, ડિનર બધું, અને હોળીથી રંગોળી રમવાનું પણ ડિસાઈડ કર્યું છે. અને આ માર્કેટનો માહોલ જે જોયો છે અમે, એવું લાગે છે કે આ વખતની ધૂળેટી અને હોળી ઘણી ગ્રાન્ડ રહેશે એવું લાગી રહ્યું છે માર્કેટનો ઉત્સાહ જોઈને. અને અમે ઘણા ખુશ છીએ આ વખતે. કયો કલર લીધો છે? અમે યલો છે, લાઇટ ગ્રીન છે, ગુલાબી છે, રેડ છે, અને હર્બલ. પર્વ છે, રંગો અલગ અલગ પ્રકારના સારા અને ખરાબ બેઉ વપરાય છે. શું મેસેજ આપશો સમાજને? સમાજને એક જ મેસેજ છે કે આપણે પ્રકૃતિ સાથે જોડાઈએ, હર્બલ કલરનો યુઝ કરીએ. ઇવન આપણે જો તમે પ્રસંગ રાખતા હોય જમવાનું ને બધું, તેમાં ડિસ્પોઝેબલ જે તમે યુઝ કરો છો એ પ્લાસ્ટિકને અવોઇડ કરીએ. લાકડાની ચમચીઓ અને કાગળની પ્લેટ્સ ને બધું તમે યુઝ કરો. થર્મોકોલ પણ અવોઇડ કરો, અને નેચરને તમે ફ્રેન્ડલી રહીને તમારા ઉત્સાહ પણ પ્રસંગ પણ ઉજવો. વડોદરાવાસીઓને એક જ મેસેજ છે કે કલર લિમિટેડ રમો, પણ સારો રમો. તમે પાકા કલરથી નહીં રમો, કેમિકલયુક્ત જે કલર્સ હોય તેનો યુઝ નહીં કરો. અને કોઈને એલર્જી, આજકાલ તો ઘણા બધા રોગો આવ્યા છે જે સ્કિનને રિલેટેડ રોગો હોય છે, એટલે બીજાનું સન્માન કરવું જોઈએ અને લિમિટેડ કલર્સનો યુઝ કરવો જોઈએ. અને જેને એલર્જી હોય તેને પૂછીને પછી તમારે કલરનો યુઝ કરવો જોઈએ. હર્બલ કલર અવેલેબલ છે આજ માર્કેટ. શું નામ તમારું? મારું નામ કમલ છે.